જય હનુમાન દાદા. હનુમાન જયંતીના પાવન પર્વ ઉપર આપણે દાદાનો પ્રિય પ્રસાદ મણિંદો બનાવીશું. સૌરાષ્ટ્રમાં આ પ્રસાદ હનુમાન જયંતી, શનિવાર, મંગળવાર કે કોઈએ માનતા રાખેલ હોય ત્યારે બનાવવામાં આવે છે. આ પ્રસાદ બનાવવા માટે 1 બાઉલ ઘઉંનો કરકરો લોટ લેવાનો છે. તેની સાથે અડધું બાઉલ તેલ લેવાનું છે. દાદાને તેલ પ્રિય હોવાથી આ પ્રસાદને તેલમાં જ બનાવવામાં આવે છે. હવે કોઈ મોટા વાસણમાં લોટ એડ કરી તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરી તેલ અને લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. લાડવા કે ભાખરીમાં જે રીતે મુઠ્ઠી પડતું મૂણ આપે એ રીતે આપી સરસ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા મેં અડધા ગ્લાસ જેટલું નવ શેકું ગરમ પાણી લીધું છે. થોડું પાણી એડ કરી અને લોટ તૈયાર કરવાનો છે. લોટને એકદમ કઠણ રાખવાનો છે. તૈયાર કરેલા લોટમાંથી એક મોટો લુવો લેવાનો છે. તેને પાટલી ઉપર બરાબર સેટ કરી વેલણથી વણી અને મીડિયમ એવી ભાખરી તૈયાર કરી લેવાની. બહુ જાડી નહીં અને પતલી નહીં, એ રીતની કન્સિસ્ટન્સી રાખીશું. ફોર્કથી તેમાં આ રીતે હોલ કરી લેશું જેથી ફૂલે નહીં અને ક્રિસ્પી બને. અહીંયા પ્રસાદ માટે મેં માટીનો તવો લીધો છે. તેને બરાબર સાફ કરી લીધો છે. તવો ગરમ થાય એટલે તેમાં ભાખરી રાખી દેશું અને બંને બાજુએથી ફેરવી અને એકદમ ક્રિસ્પી શેકી લેવાની છે. આ રીતે બંને બાજુએથી ક્રિસ્પી શેકી બધી ભાખરી તૈયાર કરી અને તેને નાના ટુકડામાં કટ કરી લેશું. તૈયાર કરેલા આ ટુકડાને મિક્સર જારમાં એડ કરી અને દરદરું પીસી લેવાનું છે. એકદમ ફાઇન નથી પીસવાનું. આ મિક્સરને ફરી મોટા વાસણમાં એડ કરી દેશું. હવે એક પેન લઈ લેશું. તેમાં બાકીનું તેલ છે તે એડ કરી દેશું. તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં ગોળ એડ કરીશું. 1 બાઉલ લોટ સામે અડધો બાઉલ ગોળ લેવાથી મીડિયમ સ્વીટ પ્રસાદ બનશે. તમારી પસંદ પ્રમાણે તેમાં વધારે ઓછું કરી શકાય. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ગોળને આ રીતે ફેરવતા જઈ ગોળ મેલ્ટ થઈ જાય અને બબલ્સ થવા લાગે એટલું કૂક થઈ જાય એટલે આ મિક્સરને ભાખરીના મિક્સરમાં આ ગોળને એડ કરી દેવાનો છે. તેમજ આ પ્રસાદમાં સરસ એવી ફ્લેવર માટે 3 થી 4 એલચી લઈ તેને પીસી લીધી છે તે એડ કરશું. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલા કાજુ બદામ એડ કરી આ બધી જ વસ્તુઓને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે. આ બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ અને મણિંદો તૈયાર થઈ ગયો છે. તમે ચાહો તો લાડુ પણ વાળી શકો, પણ ટ્રેડિશનલ આ જ રીતે બને છે. પ્રસાદને ધરાવવા માટે તૈયાર કરીએ. તેના ઉપર થોડા કાજુ બદામથી ગાર્નિશ કરી લેશું. તમે પણ આ હનુમાન જયંતીએ પ્રસાદ બનાવી દાદાના આશીર્વાદ મેળવો. થેન્ક્સ ફોર વોચિંગ.